ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો પોલીસની મંજૂરી વગર વિજય સરઘસ નહીં નીકાળી શકે। બનાસકાંઠા જિલ્લામાં કુલ 322 ગ્રામ પંચાયતોમાં યોજાયેલ ચૂંટણી બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરેક તાલુકા વાઇઝ મતગણતરી હાથ ધરાઈ છે। ત્યારે પોલીસ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ જીતેલા ઉમેદવાર માટે સૂચનો જાહેર કરાયા છે, જેમાં ચૂંટણીના પરિણામ બાદ જીતેલા ઉમેદવારો પોતાની જીત બાદ પોલીસની મંજૂરી વગર વિજય સરઘસ કાઢી શકશે નહીં। પોલીસની મંજૂરી મળ્યેથી પોલીસ દ્વારા નક્કી કરેલ રૂટ ઉપર જ વિજય સરઘસ નીકાળવાનું રહેશે। આ ઉપરાંત વિજય સરઘસ દરમિયાન ડીજે ઉપર તીવ્ર ઘોંઘાટ કે કોઈ જાતિ ધર્મ ઉપર કે હારેલા ઉમેદવારની લાગણી દુભાય એવી વિવાદાસ્પદ ટિપ્પણી કે સૂત્રોચ્ચાર કરી સુલેહ શાંતિનો ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે। વિજય સરઘસ દરમિયાન આમ જનતાને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રકારે ફટાકડા ફોડવા તથા અબીલ ગુલાલનો છંટકાવ કરવો અને જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ બનાસકાંઠા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા આદેશ કરવામાં આવ્યો છે।